આજે આપણે એવા વિટામિનની વાત કરવાની છે કે જેની ખામીને કારણે આજે હજારો યુવાનો અને મિડલ એજના લોકો પીડિત છે. અને જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર પાસે સાંભળવા મળે છે કે આપ શાકાહારી હોવાથી આ વિટામિનની ખામી તો આપને રહેવાની જ છે, કેમ કે તમે લોકો શાકાહારી છો, નોનવેજ વસ્તુ યુઝ કરતા નથી અને આ વિટામિનનું નામ છે B12. પરંતુ આ વાત સત્ય નથી કે આપણે શાકાહારી હોવાથી આ વિટામિનની ડેફિશિયન્સી આપણને છે, પરંતુ સત્ય વાત એ છે કે આપણે સાચા શાકાહારી નથી એટલે આપણને વિટામિન B12ની ખામી સર્જાય છે. સૌ પ્રથમ જોઈએ વિટામિન B12 છે શું. વિટામિન B12 એ એક વોટર સોલેબલ વિટામિન છે કે જે શરીરમાં મગજ, કરોડરજ્જુ તેમજ અન્ય અવયવોની કાર્યરચનામાં મહત્વનો ભાગ ભજવે છે. બીજા નંબરે એ વિટામિન જે B12 છે તે RBC તેમજ DNA સ્ટ્રક્ચર માટે પણ મહત્વનો રોલ અદા કરે છે. વિટામિન B12 મગજ અને શરીરનું સંતુલન બનાવવા માટે બહુ જ મોટી ભૂમિકામાં છે. આયુર્વેદની દ્રષ્ટિથી તે પ્રજીવકો અને જીવિતિકતા પણ કહેવાય છે, એટલે આયુર્વેદ પણ આવા વિટામિનોમાં માને છે, માત્ર એનું નામ અલગ હોય છે. તો ખાસ કરી અને આનો રોલ આપણે જોશું કે શરીર અને મનની સંતુલન જે કરવાનું છે, મગજ અને શરીરનું બંનેની વચ્ચેનું કોર્ડિનેશન કરવાનું છે, એ આ વિટામિન B12 કરે છે. એટલે વિટામિન B12ની જ્યારે ખામી સર્જાય ત્યારે માત્ર શારીરિક લક્ષણો જ પ્રગટ નથી થતા, પરંતુ સાથે સાથે કેટલાક માનસિક લક્ષણો પણ પ્રગટ થાય છે, જેનાથી આપણને ખબર પડે છે કે આપણામાં B12ની ખામી થઈ છે. તો વિટામિન B12ની ખામી સર્જાય ત્યારે આપણને કેમ ખબર પડે, કેવા લક્ષણો શરીરના સ્તર પર સર્જાય છે તે જોઈએ. સૌ પ્રથમ વિટામિન B12ની ખામી આપણા શરીરમાં સર્જાય ત્યારે બે રીતે લક્ષણો પ્રગટ થાય છે, બે સ્તર પર, એક શરીરના સ્તર પર અને એક મનના સ્તર પર. કેમ કે પહેલા જ આપણે જોઈ લીધું કે એ શરીર અને મનનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે અને આ સંતુલન વિખાઈ જાય છે જ્યારે વિટામિન B12ની ખામી સર્જાય છે. ત્યારે શરીરના સ્તર પર આપણે જોઈએ તો અપચો થવો, એસિડિટી થવી, મોઢામાં ચાંદા પડવા, વારંવાર ખુજલી અથવા તો ચર્મરોગ થવા, વાળ ખરવા, પગ તૂટવા, પગના દુખાવા થવા, અથવા આવા કોઈ પણ શારીરિક લક્ષણો એવા થવા કે જેનાથી શરીરમાં કોઈને કોઈ બીમારી રહેવી, શરીરનું પીળું પડી જવું, ઇમ્યુનિટીનું ડાઉન થવું અને ક્યારેક ક્યારેક એનિમિયા એટલે કે લોહીનું ફીકું પડી જવું, શરીરમાં કાળા કાળા ડાઘ થવા, આવા ધ્રુજારી આવવી અને ખાલી ચડી જવી જેવા અનેક લક્ષણો શરીરના સ્તર પર પ્રગટ થાય છે જ્યારે વિટામિન B12ની ખામી હોય છે. હવે આપણે જોઈએ કે મનના સ્તર પર કેવા કેવા લક્ષણો થાય છે. તો મનના સ્તર ઉપર યાદશક્તિ ઘટી જવી, વારંવાર ગુસ્સો આવવો, સ્ટ્રેસ, અકળામણ, ગભરામણ જેવા લક્ષણો પ્રગટ થવા, એકાગ્રતા ન આવવી, કોઈ પણ જગ્યાએ એક શાંત ચિત્તે બેસી ન શકવું, વારંવાર ગુસ્સે થઈ જવું, મગજ ઉપર સ્ટ્રેસ રહેવો, બીપીનું વધઘટ થવું અથવા શાંતિથી ઊંઘ ન આવવી, અનિયમિત ઊંઘ આવવી અથવા અતિ ઓછી ઊંઘ અથવા અનિદ્રા થવી, આ માનસિક સ્તરના બધા લક્ષણો એવા છે કે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે આપણને વિટામિન B12ની ખામી સર્જાણી છે અને શરીર અને મનનું સંતુલન આપણું બગડતું જાય છે. એવું શું છે કે જે વિટામિન B12 આજ સુધી આપણને બરાબર રહેતું હતું, આપણું સંતુલન બરાબર રહેતું હતું, ને આજે અચાનક આટલી મોટી ખામી સર્જાઈ ગઈ? એનું મુખ્ય કારણ શું? અને એવા બીજા કયા કારણો છે કે જે કોઈ કહેતું નથી, કોઈ એના વિશે વિચારતું નથી? આયુર્વેદના હજારો ગ્રંથના અભ્યાસ પછી અને વર્ષોના સંશોધન પછી અમે તારણ ઉપર આવ્યા છીએ કે આપણી લાઈફસ્ટાઈલ જ્યારે બદલી ગઈ છે, આપણી લાઈફસ્ટાઈલમાં કેટલીક વિકૃતિઓ આવી ગઈ છે અને એને કારણે વિટામિન B12ની ડેફિશિયન્સી સર્જાઈ ગઈ છે. એવી કઈ વિકૃતિઓ છે કે જે આપણી સામે છે અને કાલથી જ આપણે એમાં બદલ કરી શકીએ છીએ? તો સૌ પ્રથમ એવું, જો અમે કોઈ તારણ ઉપર આવ્યા હોય તો સૌ પ્રથમ
આપણું શરીર જે પોષક તત્વોને લઈને જાય છે એમાં સૌથી મહત્વનું ઘટક છે પાણી. અને જ્યારથી આરઓનું પાણી આવ્યું છે ત્યારથી વિટામિન B12 ની ખામી સર્જાવાનું શરૂ થઈ ચૂક્યું છે. એટલે સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો પાણી, એટલે કે આરઓનું પાણી આપણે પીએ છીએ એ સૌથી મોટું કારણ વિટામિન B12 ની ડેફિશિયન્સીનું બને છે. એટલે આ એક કારણ છે. બીજું, એસીની હવા. આપણે વાતાનુકૂલિતના નામે એસીમાં જ આખો દિવસ રહીએ છીએ, જેનાથી અંદરની ચયાપચયની ક્રિયાઓ ડિસ્ટર્બ થાય છે. જોઈએ એવો ઓક્સિજન મળતો નથી. એને કારણે આપણું પાચન તંત્ર નબળું પડે છે. એને કારણે આપણને એસિડિટી થાય છે, અને જેને કારણે આપણે યદિ એના માટે એન્ટાસિડ દવાઓ લઈએ છીએ જે વિટામિન B12 ને હાનિ કરે છે, અને એને કારણે પણ વિટામિન B12 ની કમી થાય છે. તો આ બીજું, તો એસીની હવા એ બીજું કારણ છે. ત્રીજું કારણ, આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને ખાસ કરીને બહારના એવા પદાર્થો ખાઈએ છીએ કે જે લાર્જ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈ અને વિકૃતિ કરે છે. એ પોઝિટિવ એવા બેસિલિસ બેક્ટેરિયાને ખતમ કરે છે કે જે વિટામિન B12 ને એબ્ઝોર્વ કરતા હોય છે, પચાવતા હોય છે. અને એવું થવાથી એક પાચન તંત્ર ખોરવાઈ જાય છે અને વિટામિન B12 ની ખામી સર્જાય છે. આપ યાદ રાખજો, વિટામિન B12 નું પાચન થવું પણ એટલું જરૂરી છે, લેવું જરૂરી છે, એમ આયુર્વેદ પાચનવાદમાં માને છે. તો પાચન થવું પણ જરૂરી છે, જે થઈ શકતું નથી. એને કારણે પણ વિટામિન B12 ની ખામી સર્જાય છે. અને ખાસ કરી અને સૌથી મહત્વનું કારણ આપણી અનિયમિત જીવનશૈલી, અયોગ્ય સમયે ઉઠવું, અયોગ્ય સમયે આહાર લેવો અને ખાસ કરી અને વિરુદ્ધ આહાર લેવો, આવા અનેક કારણો છે કે જે આજે વિટામિન B12 ની ખામી સર્જે છે. તો પહેલા તો સૌ પ્રથમ આટલા કારણોનો ત્યાગ કરી અને હવે આપણે જોઈએ કે શાકાહારી લોકો માટે વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે કયા એવા શ્રેષ્ઠ આહાર અને ઔષધો છે કે જે આપ લેશો, એનો નિયમિત પ્રયોગ કરશો તો ગોળીઓ અને ઇન્જેક્શન વગર જ આપણું B12 ઘટશે નહીં, અને કોઈ પણ પ્રકારની નોનવેજ વસ્તુ ખાવાની આપને જરૂર બિલકુલ રહેશે નહીં. તો ચાલો આપણે જોઈએ કે એવા કયા સોર્સ છે કે જે વર્ષોના સંશોધન પછી અમે તારણ ઉપર આવ્યા છીએ કે સોર્સ ખૂબ જ ઉત્તમ છે. તો સૌ પ્રથમ વિટામિન B12 નો શાકાહારી સ્ત્રોત છે ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયના દૂધમાંથી બનતું માખણ અને ગાયના દૂધમાંથી બનતું ઘી. તો આ સૌથી સારા જે શાકાહારી સ્ત્રોતો છે. પહેલા નંબરના ગાયનું દૂધ અને એ દૂધમાંથી બનતી અલગ અલગ બનાવટો. તો એનો ઉપયોગ આપ પ્રતિદિન કરી શકો છો, અને 2-3 દિવસે એકવાર તો એનો અવશ્ય અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જેવી રીતે ગાયનું દૂધ નિયમિત લેવું જોઈએ દરરોજ, ગાયનું દહીં 1-2 દિવસમાં એકવાર લેવું જોઈએ, ગાયના દૂધમાંથી બનતા માખણનો ઉપયોગ પણ એકાત્રે કરી શકાય છે, અને ઘીનો ઉપયોગ તો આપણે રોજ કરતા જોઈએ છીએ. આ ફરી આપણે ઉપયોગ શરૂ કરશું અને નિયમિત રીતેનો ઉપયોગ કરતા રહેશું તો વિટામિન B12 ની ખામી સર્જાશે નહીં. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ હું કહું તો વનસ્પતિમાંથી મળતું વિટામિન B12, એના સૌથી મોટા સોર્સ પણ આપણે ભારતમાં જ ઉપલબ્ધ છે. એમાં સૌથી પહેલા નંબરનું કોઈ ગણાય તો મોરિંગા. મોરિંગાના પત્તાનો પાવડર અડધી ચમચી આપ લેશો, અથવા એની 2 ગોળી સવાર બપોર સાંજ લેશો તો વિટામિન B12 ની ખામી નહીં સર્જાય. અને જો આપને ખામી થઈ હશે તો ધીરે ધીરે એની પૂર્તિ થવાની શરૂઆત થઈ જશે. બીજા નંબરે બાર્લી ગ્રાસ અને વ્હીટ ગ્રાસ જેવા ગ્રાસ, એટલે કે ઘાસો છે કે જે પણ વિટામિન B12 થી ભરપૂર છે. અને ખાસ આલ્ફા નામનું જે ઘાસ છે એ તો એવું અદ્ભુત દ્રવ્ય છે, એ તો ફાધર ઓફ ઓલ ફૂડ્સ એને કહેવાય છે, કે જે બધા જ ફૂડનો પિતા છે. એમાં પણ વિટામિન B12 ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આપને જે પણ ફાવે એવો પાવડર અથવા તો બધા જ પાવડરનું મિશ્રણ કરી આપ લઈ શકો. એમાં ખાસ કરીને વ્હીટગ્રાસ, બાર્લી ગ્રાસ, મોરિંગા અને આલ્ફા આવા પાવડર મુખ્ય સ્થાને છે. સી સોર્સથી લઈએ યદી, એટલે કે પાણીમાં ઉગતી લીલ જેવી વનસ્પતિથી લઈએ, જો સ્પિરુલિના નામની જે વનસ્પતિ છે એમાં પણ ખાસ કરી એનો પાવડર આજે બજારમાં મળે છે, કેપ્સ્યુલ પણ મળે છે. એ પણ વિટામિન B12 નો મોટો સોર્સ ગણી શકાય છે. તો આ તો આપણને આવી વનસ્પતિઓ છે કે જેના દ્વારા આપણને વિટામિન B12 પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. આમાંથી કોઈ પણ પ્રકાર
પ્રકારના પાવડર અથવા પાવડરોનું મિશ્રણ આપ સવાર સાંજ અડધી ચમચી કે એક ચમચી પાણી સાથે લઈ શકો છો, એટલું કાફી છે. આગળ ત્રીજા સોર્સ ઉપર જઈએ તો ફર્મેન્ટેડ ફૂડની વાત કરવામાં આવે છે, ખાસ કરીને ઈડલી છે કે ઢોસા છે કે એવું બધું. પણ આયુર્વેદની દ્રષ્ટિથી એક એવું અદ્ભુત ઔષધ છે કે જે ગાયના દૂધમાંથી બને છે અને સાથે ફર્મેન્ટેડ પણ છે, તો એ પણ ખૂબ જ ઉપયોગી છે વિટામિન B12 માટે. હા, ફર્મેન્ટેડ ફૂડ ઉપયોગી તો છે, પરંતુ એ પચવામાં થોડા ભારે હોવાથી બધા લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. પણ આ એક એવું ઔષધ દ્રવ્ય છે કે જે ખૂબ જ સરળ છે અને હજારો વર્ષથી આયુર્વેદના ગ્રંથકારોએ એના ભરપેટ વખાણ કર્યા છે. આવું ઔષધ દ્રવ્ય અદ્ભુત છે. એ વિટામિન B12 ની ગમે તેવી ખામીને દૂર કરવા માટે સક્ષમ છે અને એ છે તક્રારિસ્ટમ. તક્રારિસ્ટમ, હા, એક તક્રારિસ્ટમ ગાયના દૂધની છાશમાંથી બને છે. એ છાશમાં શું કરવામાં આવે છે કે એમાં અલગ અલગ ઔષધિઓ એમાં નાખી દેવામાં આવે છે અને જમીનમાં દાટી દેવામાં આવે છે. એને કારણે એમાં ફૂગ ઉત્પન્ન થાય છે. વિટામિન B12 નો એક સોર્સ આવી ફૂગો પણ છે. એ ફૂગમાંથી વિટામિન B12 ન તો માત્ર તૈયાર થાય છે, પરંતુ એને પચવામાં પણ મદદરૂપ થાય છે ઇન્ટેસ્ટાઇનમાં જઈને, એટલે આંતરડામાં જઈને. તો આવું તક્રારિષ્ટ જે ઘડામાં જમીનની અંદર તૈયાર થાય છે અને પછી એને ગાયના દૂધમાંથી બનતી છાશમાંથી તૈયાર કરી મહિને દોઢ મહિને તૈયાર થાય છે અને પછી એને સવાર સાંજ જમ્યા પછી 2 ચમચી યદી પીવામાં આવે તો એમાં 2 ફાયદા થાય છે. એક તો ગાયના દૂધની છાશમાં તો B12 છે એ તો છે જ, પરંતુ સાથે જે પ્રક્રિયા થઈ ફર્મેન્ટેશનની, એને કારણે ફૂગ ઉત્પન્ન થઈ અને એ ફૂગમાં જે વિટામિન B12 છે એ ખૂબ મોટી માત્રામાં તૈયાર થયું અને ખાસ કરીને આંતરડામાં જઈ એને ક્રિયા કરી તો એમાં પણ વિટામિન B12 ને પચાવવાની ક્ષમતા પણ ઉત્પન્ન થઈ. એને કારણે આ એક અદ્ભુત ઔષધ વિટામિન B12 ને ખામીને દૂર કરવા વાળું પ્રથમ નંબરનું ઔષધ કહી શકાય એવું છે. એટલે આપ પણ યદિ વિટામિન B12 ની ખામીથી પીડાવશો તો આપે આ ઔષધ પ્રયોગમાં તક્રારિસ્ટમનો પ્રયોગ તો અવશ્ય કરવા જેવો છે. અને છેલ્લે આહાર દ્રવ્યમાંથી એક આહાર દ્રવ્યનો આપ નિયમિત પ્રયોગ કરશો, એ છે બ્રાઉન રાઈસ. એની ઉપરનું જે પડ છે કે જે વિટામિન B12 થી ભરપૂર છે, એટલે આયુર્વેદમાં લોહિતશાલયઃ શુકધાન્યાનામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી ચરકમુનિએ કીધું છે કે બ્રાઉન રાઈસનું જે પડ છે એ ઉત્તમ વિટામિનોનો સ્ત્રોત છે, એમાં વિટામિન B12 છે. તો ખાસ કરી આવા આહાર દ્રવ્યો અને ઔષધ દ્રવ્યો દ્વારા આપ પણ વિટામિન B12 ની ખામીને દૂર કરો અને વિટામિન B12 બની રહે એના માટે દૂધ છે, ચોખા છે, એવા આહાર દ્રવ્યોનો ભરપૂર ઉપયોગ કરો, જેથી આપણે વિટામિન B12 ને બરાબર રાખી શકીએ અને શરીર અને મનનું આપણું સંતુલન રાખી અને લાંબો સમય સુધી સ્વસ્થ જીવી શકીએ. જીવેમ શરદ શતમ. નમસ્કાર.